ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાના પરાજય વચ્ચે મહાનગરપાલિકામાં ફરી ભાજપનું શાસન. कांग्रेस पासेथी आज की चोरवाड़ नगरपालिका में भाजपनो भंगो लहरायो।
મહાશિવરાત્રી મેળાનો ધમધમાટ શરૂ. અને જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો. આ સાથે જ હવે સમાચારો વધુ વિગતવાર. પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાના પરાજય વચ્ચે જૂનાગઢ મનપામાં ફરી 48 બેઠક સાથે ભાજપનું શાસન આવ્યું છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક અને એક અપક્ષ ઉમેદવાર વિજય મેળવ્યો છે, તો મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી વોર્ડ નંબર 3 અને 14 ની 4 મળીને કુલ 8 બેઠક ભાજપે બિનહરીફ પ્રાપ્ત કરી લીધી છે. બાકીની 52 બેઠક માટે રવિવારે 251 મતદાન મથક પર ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, જેમાં માત્ર 44.32% જ મતદાન થયું હતું. આજે સવારે જૂનાગઢ કૃષિ ઇજનેર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતથી ભાજપે વિજય કૂચનો પ્રારંભ કર્યો હતો, તો શહેરના વોર્ડ નંબર 9 માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થતા મોટો અપસેટ સર્જાયો હતો. આ વોર્ડમાંથી ભાજપના પૂર્વ મેયર ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા, આકાશ કટારાનો વિજય થયો હતો, જ્યારે અપક્ષ અશ્વિનભાઈ ભારાઈને 4431 મત સાથે વિજય મેળવીને પાર્થ કોટેચાને પરાજય કર્યો હતો. જ્યારે વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયાએ હાર સ્વીકારીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને આડકતરી રીતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર નિશાન સાધ્યું હતું. વોર્ડ નંબર 7 માં ભાજપના સંજયભાઈ મણવર, જયેશભાઈ બોગરા, ભાવનાબેન વ્યાસ અને વંદનાબેન દોશીનો વિજય થયો છે. તો મહાનગરપાલિકાની ગત 2019 વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 2 બેઠક જ પ્રાપ્ત થઈ હતી, જ્યારે આ વખતે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ લેડી મંજુલાબેન પરસાણા સહિતના 11 ઉમેદવારનો વિજય થતા મહાનગરપાલિકામાં કોંગ્રેસનું પ્રભુત્વ વધી ગયું છે, મજબૂત વિપક્ષ બની ગયો છે. તો બીજી તરફ ગત 2019ની ચૂંટણીમાં વોર્ડ નંબર 15 માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જો કે આ વખતે કોંગ્રેસ ભાજપ પાસેથી 4 બેઠક ખૂંચવી લઈ ફરીથી વોર્ડ નંબર 15 પર કોંગ્રેસે કબજો મેળવી લીધો છે. વોર્ડ નંબર 11 માંથી શહેર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યના પુત્ર મનોજભાઈ ભીખાભાઈ જોશીનો પરાજય થયો હતો. તો જૂનાગઢ મનપામાં ફરી ભાજપનું શાસન આવતા ઉમેદવારોએ પોતાના વોર્ડમાં વિજય સરઘસ કાઢીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાની સાથે 6 જેટલી નગરપાલિકાઓ અને 2 તાલુકા પંચાયતના બાય ઇલેક્શન હતા. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદાન જે થયું એમાં અમારા લગભગ 400 જેટલા પોલિંગ સ્ટેશન હતા અને નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે કરીને 75 જેટલા વોર્ડ હતા અને 3,60,000 જેટલા મતદારો હતા. મતદાનના દિવસે પણ ખૂબ શાંતિપૂર્વક મતદાન થયું અને આજે મતગણતરીનો દિવસ હતો. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને 1 વાગ્યા સુધીમાં તમામ જગ્યાએ જે છે એ મતગણતરી પણ ખૂબ શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. ખૂબ મોટી સંખ્યામાં આમાં પોલિંગ સ્ટાફ પણ જોડાયો હતો. આપ સર્વે મીડિયાના લોકોનો પણ એમાં ખૂબ સારો સહકાર મળ્યો અને સૌના સહકારથી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે એ શાંતિપૂર્વક પૂરી થઈ છે. ના કોઈ પણ પ્રકારના, ચાહે મતદાનનો દિવસ હોય કે આજના વોટિંગનો દિવસ, મતગણતરીનો દિવસ હોય, એમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને ખૂબ શાંતિપૂર્વક સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. ગીતાબેન મોહનભાઈ પરમાર અને વોર્ડ નંબર 9નો ઉમેદવાર હતો. આજે વોર્ડ નંબર 9ની અમારી 3 ઉમેદવારોની જીત થઈ છે અને જૂનાગઢમાં પણ ભગવો પરિવાર લહેરાયું છે. એ કોઈ અમારા કામ બાકી છે એ બધા કામ પૂરા કરશું અને લોકોને સંતોષ થાય અને અમારાથી લોકોને જે સંતોષ થાય એવા જ અમે પરિવાર કામ કરશું. જે પાર્ટીએ જે કાર્યકર્તાએ અમને જીતાડવામાં જે મહેનત કરી છે એની ખૂબ બધાનો આભાર માનું છું ને જે મોકો મળ્યો છે એ મોકામાં અમે પરિવાર સાર્થક થઈશું. હાર જીત તો થતી રહે છે, ચૂંટણી છે, કોઈ પણ વસ્તુ એમાં હાર જીત હોતી હોય છે, તો હારથી બહુ દુઃખ છે, પરંતુ એમાં આપણું તો કંઈ ચાલતું નથી. વોર્ડ નંબર 9ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા અને ભારતીય જનતા પાર્ટી અને એના જે વિશ્વાસ છે મૂકેલા અમારા ઉપર જે હતો તે ભારતીય જનતા પાર્ટીના અમે ખૂબ સારી લીડથી અમે નીકળે છે. પરિવારના સિદ્ધાંત, પ્રજાની સેવા
નરેન્દ્ર મોદી સાહેબ, CR પાટીલ સાહેબ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મારા પપ્પાના કાર્યો કરેલા, મારા કાકાના એના સિદ્ધાંત ઉપર હાલેલા અને પ્રજાની સેવાથી કાર્ય કરશું. જુનાગઢને સારામાં સારો 9 નંબરનો વોટ દેખાશે ને ભવનાથ જેવું તીર્થ અમારામાં વોર્ડ નંબર 9માં આવે છે ને પ્રજાના સેવા અને સાધુ સંતોની સેવા કરશું અને સારા કાર્ય કરશું. સમગ્ર 11 નંબરના કાર્યકર્તાઓ જે અમારા માટે દેવતુલ્ય હોય છે, એની સખત કઠિન મહેનત પરિશ્રમથી અમે 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને આવ્યા છે. હું સમગ્ર 11 નંબરના પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને એક જીત અપાવી, જંગી લીડથી જીત અપાવી છે. આજે આ જીતના દિવસે હું કોલ પણ આપું છું કે 11 નંબરનો વોર્ડ ક્યાંય વિકાસથી વંચિત નહીં રહે, એની જવાબદારીપૂર્વક ખાતરી આપું છું. હું શીર્ષ નેતૃત્વ અમારું ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી, મુખ્યમંત્રી શ્રી, આદરણીય મહામંત્રીશ્રીઓ, સર્વ જુનાગઢ શહેર ભાજપની ટીમ, સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને લાયકાત ગણાવી, પ્રજાજનોની સેવા કરવા માટે અમને જે ઉમેદવારીની તક આપી અને પ્રજાજનોએ મત આપ્યા છે, અમે ક્યાંય એમાં ઉણાવ નહીં ઉતરીએ. એની આજની તકે હું હૃદયપૂર્વકની ખાતરી પણ આપું છું કે 11 નંબરના વોર્ડનો સર્વાંગી વિકાસ થશે. કોઈ કોંગ્રેસની ટક્કર નહોતી. તમે જુઓ 2/3 બહુમતીથી વધારે સીટો આવી છે. ક્યાંય કોંગ્રેસ હતું જ નહીં એમાં, એટલે એમની કોઈ ચર્ચા જ નથી કરવાની, અસ્થાને છે. શીર્ષ નેતૃત્વ એ બધું નક્કી કરતું હોય છે. અમને તો કોર્પોરેટરની ટિકિટ આપી અને અમને લાયકાત ગણાવી છે, માટે અમે શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. કોઈ સિનિયર નથી, બધા કાર્યકર્તાઓ સરખા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં નાનો હોદ્દનો કાર્યકર અને મોટા અમારા પ્રદેશ પ્રમુખ સૌ કાર્યકર્તા હોય છે. કોઈ સિનિયર કોઈ જુનિયર હોતું નથી. શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય છે. કોઈ રોષ નથી. એટલે તો અમને એટલા જંગી બહુમતી 4,5,000 મતો આપ્યા છે. ક્યાંથી રોષ ગણી શકાય? અમિત પટેલ, કાર્યકારી અધ્યક્ષ, જુનાગઢ શહેર કોંગ્રેસ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં 100% જુનાગઢની જનતાનો જનાદેશ છે, એને શિરોમાન્ય ગણીએ છીએ. અમારું 6 વોર્ડનું હજી કાઉન્ટિંગ બાકી છે. અત્યાર સુધીમાં 9 વોર્ડ ક્લિયર થયા છે. એમાંથી 7 બેઠકો ઉપર અમારા ઉમેદવાર વિજેતા થયા છે. તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પણ અભિનંદન આપું છું. પણ સાથે સાથે કહું છું કે કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. કોંગ્રેસે જે રીતે આંદોલન કરવું પડશે, વિરોધ પક્ષની ભૂમિકા ભજવશું, ત્યારે ચોક્કસપણે અમે જૂનાગઢની જનતા માટેના કામ માટે આગળ આવીશું. અને ચોક્કસપણે માનું છું કે વોટ શેરમાં મતદાનમાં જે રીતે વિજેતા થયા છે, ત્યારે ઉમેદવાર છે એ એક મતે પણ હાર જીત હોય છે. ત્યારે 100% કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે, કોંગ્રેસ તરફી મતદાન વધ્યું છે. અને ચોક્કસપણે માનું છું. પણ સાથે સાથે ભાજપના આગેવાનો જે જીત્યા છે એને વિનંતી કરું છું કે જૂનાગઢમાં ભ્રષ્ટાચાર ન થાય એના માટેથી તમે પણ આગળ આવજો. ગયા વર્ષે પણ આ મતદારોએ કોઈ લાભ લાલચ આવ્યા વગર ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતી હતી એટલે મત આપ્યા. પણ ઉલટા ભારતીય જનતા પાર્ટીએ ત્યાંના મતદારોના દીકરાઓની હત્યા કરી. ત્યાંના અમારા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત સમાજના પ્રમુખ એને ભારતીય જનતા પાર્ટીના હિસાબે ગુજકોર જેવા ગુનામાં દાખલ કરવામાં આવ્યા. એના ધર્મપત્ની પણ આ ગુનામાં ફિટ કરી દેવા આવે ભારતીય જનતા પાર્ટીએ. અને એ બધું જોઈ અને વોર્ડ નંબર 15ના મતદારોએ ભારતીય જનતા પાર્ટીનો સીધો જવાબ આપ્યો છે. ફક્ત 15 નંબરમાં નહીં, જુનાગઢ શહેરની અંદર વિકાસમાં ઝીરો છે ને ઓલો ભાઈ કહે છે, ઓલો આગેવાન કે હીરો છે, એ 15 નંબરે જાહેર કરી દીધું કે કોણ હીરો છે અને કોણ ઝીરો છે. વોર્ડ નંબર 8ની અંદર કોંગ્રેસની આખી પેનલ ચૂંટાયેલી છે. અમો જુનાગઢની અંદર વોર્ડ નંબર 8ની અંદર અમારા નાનામાં નાના કાર્યકરે જે કામ કરેલ છે તેનો ટોટલી અમે આભાર માનીએ છીએ. અને આવતા 5 વર્ષમાં પણ અમે કોઈને નિરાશ નહીં કરીએ અને સર્વેને સાથે રાખી અને બધાનું કામ કરશું. ટોટલી વિકાસનું કામ કરશું અમે. અને અમે અત્યારે 11 થી 12 સીટો અમારી આવેલી છે કોંગ્રેસની. અમારા નેતાઓને મળી અને અમે આયોજન નક્કી કરી અને જૂનાગઢનો વિકાસ કેમ કરવો તે નક્કી કરશું. કોંગ્રેસ પાસેથી આંચકીને ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવામાં આવ્યો છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. 10 વર્ષના કોંગ્રેસના શાસનને દૂર કરીને ભાજપે નગરપાલિકા હાંસલ કરીને ભવ્ય જીત મેળવી હતી. વિમલ ચુડાસમાની હાર થઈ હતી. ભાજપમાં જીતનો જશ્ન રંગે ચંગે મનાવવામાં આવ્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમા કાર્યકરો સાથે જીતના જશ્નમાં ઝૂમી ઉઠ્યા હતા.
આ તકે રાજેશ ચુડાસમાએ ચોરવાડની જનતા અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં જીત મારી નહીં પરંતુ મારા કાર્યકરોની અને ચોરવાડની જનતાની થઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશન તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. એટલા માટે હું સૌ કાર્યકર્તાઓને આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ આભાર માનું છું ને એમને અભિનંદન આપું છું કે તમારા નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર ચૂંટણી દરમિયાન ભગવો લહેરાયો. ખાસ કરીને જ્યારે ચોરવાડ નગરપાલિકાની વાત આવતી હોય તો 10 વર્ષમાં કોંગ્રેસનું શાસન હતું. એમણે આપેલા વચનો પૂરા નતા થયા અને ચોરવાડના સપનાઓ હતા કે અમને પણ અહીંયા રોજગારી મળે, અમારા બંદરનો વિકાસ થાય, અમારા ટુરિઝમ વિકાસ થાય. આ સપનાઓ હતા અને એમને એ સપનાઓ પૂરા કરવાનો વિશ્વાસ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર હતો. આજે એનું પરિણામ આવ્યું છે. 24 માંથી 20 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. એ એમના સંસ્કાર છે, બરોબર. અમારા સંસ્કાર નથી, કારણ કે અમે એક તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને હું જે પરિવારમાંથી આવું છું એ પરિવારનું લોહી મારામાં સંસ્કારનું સિંચન કરેલું છે. એટલે ક્યારેય અમે વાણી વિલાસ કરતા નથી અને તેમ છતાં પણ ક્યારેય વાણી વિલાસ થયો હોય તો હું તમારા માધ્યમથી માફી પણ માંગુ છું. ભવનાથમાં ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન શિવરાત્રી મેળાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મહાવદ નોમ તારીખ 22 ફેબ્રુઆરીથી ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીનો મેળો થવા જઈ રહ્યો છે. પરંતુ મેળો શરૂ થાય તે પહેલા જ ભવનાથમાં સાધુ સંતો અને અન્ય ક્ષેત્રના સંચાલકોનું આગમન થઈ ગયું છે. દેશ વિદેશમાં વિખ્યાત 5 દિવસીય મહાશિવરાત્રી મેળાને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભ કરી દેવામાં આવી છે. મંડપ લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ ભવનાથ મંદિરમાં પણ સાફ સફાઈની સાથે મૃગીકુંડની સફાઈ હાથ ધરાઈ હતી. ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળા દરમિયાન શિવ ભક્તિમાં લીન થવા સાધુ સંતોની પધરામણી થઈ ચૂકી છે. સંતો, મહંતો, મહાત્માઓએ ધૂણાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ તળેટીમાં ભાવિકોનો પ્રવાહ પણ શરૂ થઈ ગયો છે. 22 તારીખને નોમથી જ્યારે મહાશિવરાત્રિની મેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે દરેક ધાર્મિક શ્રદ્ધાળુઓ, ભક્તજનોને હું વિનંતી કરું છું કે આ મેળામાં આ ભજન, ભક્તિ અને ભોજન એવો ત્રિવેણી સંગમ જ્યાં ગિરનારના તળેટીમાં, ગિરનારના સાનિધ્યમાં જ્યારે છે ત્યારે આપ સૌ પધારી અને તેનો લાભ લ્યો. ખાસ કરીને મંદિર દ્વારા, મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં રોશનીનું કામ, કુંડ સફાઈનું કામ તેમજ શિવરાત્રિની 4 પ્રહરની પૂજા વિશેનો કાર્યક્રમ જે નક્કી કરવાનો છે તે થઈ ગયેલો છે. આપ સર્વે ધાર્મિક શ્રદ્ધાળુઓને ફરીથી વિનંતી કે આપ આ મેળામાં આવી નાગા સાધુઓના દર્શન કરી, ભવનાથ મહાદેવ ગિરનારીના દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવો. જય ભવનાથ અસ્તુ. મહાશિવરાત્રી મેળાને લઈને દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભવનાથ તળેટીમાં 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રી મેળો શરૂ થઈ રહ્યો છે. જેના પગલે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે આવેલા રાઇડ્સ તેમજ કેબિનો હટાવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં એસટી બસ સ્ટેન્ડ પાર્કિંગ રહેતું હોવાથી દબાણ શાખા સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે
રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢમાં વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થતા 5 લોકોને ઈજા થઈ હતી. વોર્ડ નંબર 8 ના વિજેતા કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થતા 5 લોકોને મોટી ઈજા પહોંચી હતી. શહેરના ચિત્તાખાના ચોક વિસ્તારમાં મનપાની ચૂંટણીમાં વિજય થતા કોંગ્રેસ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો ગાંધી ચોકથી શરૂ થયેલા વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રજાક હાલાએ વોર્ડ નંબર 8 માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમની હાર થતા પથ્થરમારો કર્યાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં મહિલા પોલીસ કર્મચારી સહિતના 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તો પથ્થરમારાને લઈને સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મારું નામ અરમાન શેખ. અમે એગ્રીકલ્ચર માંથી અમારી પેનલનો, કોંગ્રેસની પેનલનો વિજય થયો છે અને અમે ગાંધી ચોક પાસે અમે બધા ભેગા થયા અને ચિત્તાખાના ચોક બાજુ અમે વિજય સરઘસ લઈને આવતા હતા. જ્યાં ચિત્તાખાના ચોકમાં અમે પૂગતા ત્યાં અમને અચાનક જ પોલીસ સ્ટાફ હાજરીમાં હતો. 20-25 પોલીસ વાળા હતા. તો બી અમને ત્યાંથી એટલા ટોળાનો માર આવ્યો. બેની હાલા, રજાક હાલા, સમીર હાલા, સિકંદર હાલા, ફયાજ હાલા, બધા હાલા વાળા હતા. બાઈર હાલા, સિકંદર, સરફરાજ, બધા હાલા વાળા હતા. હજી મેમણ હતો. પછી ત્યારે બધા હતા અને અમને અચાનક જ ટોળાનો માર મારેલ છે. ત્યારે અમને મારા ભાઈ ઉપર ઈજા થઈ.
અરે માર એ લોકો અમે એ લોકોની હાર થઈ છે ને અમારી જીત થઈ છે, એટલે એ લોકો હાર જોઈ નથી શકતા, એટલે એ લોકોએ માર માર્યો છે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જે ચૂંટણી હતી તેના પરિણામ આવતા વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવારોએ વિજય સરઘસ કાઢતા હારેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચિત્તાખાના ચોકમાં જ્યારે નીકળ્યા તો હાર પચાવી ના શકતા ઝપાઝપી કરેલ, પરંતુ અહીંયા છે પોલીસની હાજરી અને એલર્ટનેસના લીધે અન્ય કોઈ મોટો બનાવ બનતા અટકી ગયેલો છે. વધુમાં આ ગુનાના કામે જે 3-4 લોકોની ઇન્જરી થયેલી છે, મહિલા પોલીસ કર્મીને પણ ઇન્જરી થયેલી છે. આ ગુનાના કામે હાલ 2 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. અન્ય 10 આરોપીઓના નામ પણ ખુલી ગયેલા છે, તેની ઓળખ થઈ ગયેલી છે. તેને પકડવા માટે હાલ પોલીસ દ્વારા કોમ્બિંગ રાખવામાં આવેલું છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હાલ શાંતિ છે, પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ રાખેલો છે. જોશીપરામાં હરિહર અન્નક્ષેત્ર માટેની જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોશીપરા સ્થિત ઠાકરસિંહ નગરમાં અન્નક્ષેત્ર કાયમી રીતે ચાલુ રહે તે માટેની જગ્યાનું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય જમનાદાસ બાપુના કરકમળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરિયા રાંદલમાના માતાજી પૂનમમાં તેમજ ધારાસભ્ય સંજય કોરડિયાની હાજરી જોવા મળી હતી. અને ક્ષેત્ર છેલ્લા 3 માસથી સેવાભાવી વડીલો તેમજ મહિલા કાર્યકર્તાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, માતાઓ, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ક્ષેત્રનો ગરીબ અને નિરાધાર, અપંગ અને અશક્ત દરેક સમાજના ભાઈઓ અને બહેનો લાભ લઈ રહ્યા છે. તેમજ કાયમી હરતું ફરતું પણ અન્નક્ષેત્ર આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. ભૂમિપૂજન પ્રસંગે દાતાઓ તેમજ સમાજ અગ્રણી ભાવેશભાઈ વેકરિયા, અમુભાઈ પાનસુરિયા તેમજ દાતા જયંતિભાઈ વઘાસિયા, નાગબાપુવાડા, શાંતેશ્વર મંદિરના મહંત તેમજ અશોકભાઈ સાવલિયા, ડોક્ટર બોરડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ જૂનાગઢની અંદરમાં, આ જોશીપરાની અંદરમાં ટૂંક સમયમાં હજી 2 મહિના પહેલા જલારામ જયંતિના દિવસે જેનું ઉદ્ઘાટન જે થયું અને આજે એટલો બધો આ સોસાયટીનો સહકાર મળ્યો કે આ ટૂંક સમયની અંદરમાં હરિહર ઉપર ભગવાને એવી કૃપા કરી કે જૂનાગઢની અંદરમાં આજ એવું જોવા મળે છે કે આ બધાનો એટલો બધો ભાવ, નિષ્કામ ભાવે, કોઈને કાંઈ જોતું નથી. આ એનો દાખલો અહીંયા દેખાય છે. તમે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસથી બિહારો. મને ઘણીવાર ફોન આવતા કે આવું કરી શું થાય, આટલું બધું કરે થાય શું? અરે ભગવાન ઉપર મૂકી દો, એની આ દરબાર પૂરો ભરેલો છે. તો આજે આ બધા એના ઉપર વરસી પડ્યા છે અને બધું એનું કામ પૂરું અહીંયા સંપૂર્ણ થઈ ગયું છે. એને કોઈ ટેન્શન ન રહી આવે. તો હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે જૂનાગઢની અંદરમાં અમારું હરિહર 4 કોણ દરિદ્ર નારાયણની સેવા કરે અને આશીર્વાદ મેળવે, એવી મારી ભાવના છે. આ દત્ત અને દાતારની ભૂમિ છે, આ નરસિંહાની નગરી છે અને આ ક્ષેત્ર કાયમને માટે કંઈક આપવા માટે પહેરાયેલું ક્ષેત્ર છે. એટલે આજે જૂનાગઢની અંદર હરિહર અન્નક્ષેત્ર ખલીલપુર રોડ ખાતે આજે એમના એક નવા ભવનનું ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ કરીને સિદ્ધેશ્વર સત્સંગ મંડળની બહેનો અને મીનાબેન, કિશોરભાઈ, ભરતભાઈ ને એની સમગ્ર ટીમ આ સત્સંગ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. સત્સંગ કરીને જે આવક થાય એમાંથી અન્નક્ષેત્રનો ઉપયોગ થાય અને ખાસ કરીને હરિહર અન્નક્ષેત્ર મોરબી એના એમની યાદીથી, એમની મહેનતથી, એમના પ્રયત્નથી અને એમના સહકારથી આ અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અને આજુબાજુના લોકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અન્નક્ષેત્રની સાથે જોડાય. 365 દિવસ ચાલતું આ અન્નક્ષેત્ર છે. એટલે આપણી કહેવત છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો, એ વાતને સાર્થક કરી અને એક ખરેખર આ અન્નક્ષેત્ર કોઈને જમાડવા માટે કે કોઈના પેટ ઠારવા માટે નહીં, પણ એવો વ્યક્તિ છે કે જેમને અનાજ પણ મળતું નથી, જેમની કઈ પરિસ્થિતિ આવી ઊભી થઈ છે, ત્યારે એક ઘર તરીકે આ અન્નક્ષેત્ર એમનું પોતાનું ઘર છે એવું સાબિત કરવા માટેની આ ટીમ કામ કરી રહી છે. ત્યારે આજે એમના આ ભૂમિપૂજન પ્રસંગે બધી કાર્યકરોની, એમના આયોજકોને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે. અને આ વિસ્તારના લોકોએ જે એમને સહકાર આપ્યો છે એમને પણ ધન્યવાદ આપું છું. કારણ કે આપણી કહેવત છે કે કદાચ કોઈને મદદરૂપ ન થઈ તો કોઈને નડી નહીં, એ સૌથી મોટું કામ છે. તો આ વિસ્તારના લોકો સૌ સાથે મળી જોડાય અને પ્રેમથી
આ હરિહર અન્નક્ષેત્રની સાથે ઊભા છે, ત્યારે એમને પણ ધન્યવાદ. આવું અન્નક્ષેત્ર આપણે એવું કરી કે ક્યાંક ખોલવાની જરૂર ન પડે, પણ જરૂર પડે ત્યાં સુધી આવું અન્નક્ષેત્ર કાયમને માટે ચાલતું રહે એવી ભગવાન મહાદેવને પ્રાર્થના. કેશોદમાં વિશ્વ હિન્દુ પરિસર બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરાયું હતું, જેમાં કેશોદની 10 શાળાના ધોરણ 5 થી 8ના 200 વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવેલ હતી. વિશ્વ હિન્દુ પરિસર કેશોદ જિલ્લા મંત્રી લખન કામરિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં વિભાગીય મંત્રી અશ્વિનસિંહ રાયજાદા, વિભાગીય ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા, કેશોદ જિલ્લા અધ્યક્ષ મહેશ પાનસુરિયા, નિખિલભાઈ ઠાકર વગેરે કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભિંડીની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. આ તકે કેશોદ વિનય આશ્રમના ધર્મ પ્રચારક પ્રશાંત વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્ય વિશે માર્ગદર્શન અપાયું હતું. તો કેશોદમાં સર્વપ્રથમ વખત બાળકોના નૈતિક મૂલ્યનો વિકાસ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિસર દ્વારા કસોટીનું આયોજન કરાયું હતું. વિજેતાઓને શિલ્ડ તથા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરાયું હતું. કેશોદ ખાતે પ્રોફેસર એકેડમીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નૈતિક મૂલ્યની પરીક્ષા કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કેશોદની 10 નામાંકિત સ્કૂલોમાંથી 20 બાળકો એમ મળી 200 બાળકોનું કસોટી કરેલી હતી, જેની અંદર 1, 2, 3, 5, 6, 7, 8 ધોરણના એ રીતના બાળકોને ઇનામ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા. આ પરીક્ષામાં ખૂબ જ સારી રીતે બાળકોએ પોતાનું પ્રદર્શન કર્યું અને ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા. અને પરીક્ષા દરમિયાન થોડા દિવસ પહેલાં જ્યારે આ કસોટી લેવાની હતી ત્યારે કેશોદની સ્કૂલોમાં અમે પ્રિન્સિપાલોને અને સ્કૂલોને મળ્યા, તો એને અમને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો. એ તમામ સ્કૂલોના સંચાલકોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમજ આ પ્રોફેસર સ્કૂલમાં જે અમને પટાંગણ વાપરવા માટે આપ્યું તે સ્કૂલનો પણ અમે આભાર માનીએ છીએ. તેમજ આ કસોટીમાં દાતાઓ તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યા એ તમામ દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આ કસોટી દરમિયાન મારે સૌરાષ્ટ્ર પ્રાંતના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભિંડી તેમજ વિભાગમાંથી તેમજ જિલ્લાની ટીમ અને કેશોદ નગર તેમજ તાલુકા કક્ષાની હોદ્દેદારો ઉપસ્થિત રહી અને આ પરીક્ષાનું સારું એવું પરિણામ આપેલું હતું. તો વિશેષમાં ન કહેતા આ જ રીતના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને સાથ સહકાર આપતા રહે તેવી શુભેચ્છાઓ, શુભકામનાઓ. જય સિયારામ. ઉપલેટા અને ભાયાવદર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઉપલેટા પાલિકાની 36 બેઠકો પરથી 27 બેઠક પર ભાજપનો કબજો થયો છે. ઉપલેટા પાલિકાના 8 વોર્ડની 36 બેઠકમાંથી ભાજપના ઉમેદવારોનો 27 બેઠક પર, કોંગ્રેસના ઉમેદવારનો 6 બેઠક પર અને અપક્ષના 3 વિજેતા થયા છે. તો ઉપલેટા પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ઉપલેટાની સાથે સાથે ભાયાવદર પાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાયાવદર પાલિકાની 24 બેઠક પરથી 15 બેઠક પર ભાજપનો કબજો જોવા મળ્યો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર 9 બેઠક જ મળી હતી. ઉપલેટા નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે, અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે અગાઉથી જ આપણે ગોઠવેલી હતી. એ મુજબ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવેલી હતી. આ તકે તમામ મતગણતરી સ્ટાફ, વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાના પરાજય વચ્ચે મહાનગરપાલિકામાં ફરી ભાજપનું શાસન. કોંગ્રેસ પાસેથી આજથી ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. ભવનાથમાં શિવરાત્રી મેળાનો ધમધમાટ શરૂ.
અને જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.